સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જંગી સભા અમદાવાદના વેજલપુરમાં ધારાસભ્ય અમિત ઠાકરે નિવેદન આપ્યું છે। જમીનો ખાલી પડી છે, લોકો દબાણ કરી રહ્યા છે, અહીંયા બીજું ચંડોળા નહીં બનવા દઈએ, અમે અંદરખાને બુટલેગરો પાસેથી વોટ લેનારા નથી, આ પ્રકારનું નિવેદન અમિત ઠાકોર દ્વારા આપવામાં આવ્યું છે। તો વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર કે જેણે આ નિવેદન આપ્યું છે, જમીનો ખાલી પડી છે, લોકો અહીં દબાણ કરી રહ્યા હોવાની વાત કરી છે। જો દબાણ ન કરવા દેવું હોય તો ભાજપને મત આપવો, એ પ્રકારની પણ તેમણે માંગ કરી છે। અહીંયા બીજું ચંડોળા તળાવ નહીં બનવા દઈએ। તો અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકોરે નિવેદન આપ્યું છે અને ત્યાર પછી હિંમતસિંહ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે। ભાજપને લોકો જાકારો આપે છે, ભાજપના નેતાઓ સત્તામાં મદમસ્ત છે, ભાજપથી લોકો કંટાળી ગયા છે, ભાજપથી કંટાળી જતા કોઈ કામ થતા નથી। જમીનો ખૂબ ખાલી પડી છે, બરાબર, લોકો એન્ક્રોચ કરી જાય કે અમને સાથ આપો ને, હે ત્યાં ગાર્ડનો ઉભા કરીએ મોટા મોટા, નહીતર અહીંયા બીજું ચંડોળા તો નહીં જ બનાવવા દેવાનું, બરાબર કે જેને ગાર્ડન જોઈએ છે ભાજપને વોટ આપશે, જેને ચંડોળા કરવું છે કોંગ્રેસને વોટ આપશે। સાદી કોઈ બરાબર ક્યાં चाहिए, ગાર્ડન चाहिए ચંડોળા चाहिए, બરાબર કે તો હવે મારા ચારે ચાર કાઉન્સિલર જો ભાઈ આપણે તો મરદ માણસ છીએ, અહીંયા બોલીએ છીએ તો ત્યાં જઈને બોલવાના, અહીંયા બોલે તો ત્યાં જઈને બોલવાના, સપોર્ટ આપવાનો હોય તો ડંકાની ચોટ ઉપર આપો, અંદર જઈને કોઈ બુટલેગરો સાથે મીટિંગ કરીને વોટ લેનારા અમે નહીં। બુટલેગરો જોડે વોટિંગ કરવાની સેટિંગ પાડીને 5 વર્ષ સુધી ફોન ઉપાડવાના ભાઈ, એની કરતા સુશિક્ષિત સ્કૂલના પ્રિન્સિપલો હોય, ડોક્ટરો હોય, એન્જિનિયરો હોય, આ બધા લોકો આવો જુવાપુરાને બદલીએ। ભારતીય જનતા પાર્ટી હાર મારી ગઈ છે। સમગ્ર અમદાવાદ શહેર મહાનગરપાલિકામાં તમે જોઈ લો, ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે, જે પદો ઉપર રહ્યા છે, એનો લોકો બહિષ્કાર કરી રહ્યા છે, લોકો જાકારો આપી રહ્યા છે, લોકો એમને પ્રચાર પ્રસાર કરવા નથી દઈ રહ્યા, એમની નિષ્ફળતાઓ, એમના ગેરવહીવટો, કાંડ કૌભાંડ, ભ્રષ્ટાચારોથી લોકો ત્રાહિમામ। મેં સ્પષ્ટ પૂછ્યું છે કે તમારે જુવાપુરાને જોધપુર બનાવવું છે કે જુવાપુરાને ચંડોળા બનાવવું છે। ચંડોળા મતલબ કે ત્યાં જે એકદમ અવિકસિત પ્રકારનો વિસ્તાર હોય તો એનું બિરુદ છે, તો હવે ચંડોળા તો છે નહીં, પરંતુ એ પ્રકારના જો વિસ્તારને ડેવલપ કરવો હોય તો પછી એમાં એમને કોંગ્રેસ છે જ, પરંતુ તમારે જુવાપુરાને જોધપુર બનાવવું હોય તો અવશ્ય રીતે દરેક ગલી ગલી સુધી વિકાસ લઈ જવા માટે અમે બેઠા છીએ। મારી પાસે ત્યાંના લોકો આવે છે અને 1 સેકન્ડમાં કામ થાય છે।